ગીતો તો એવા મજબૂત આયા હે ને કાઠો કારજો વાળા બેહર મલક અમ પાકે પડી અમદાવાદ માં પડી વાટે જેનો બાપ નહીં હાર્યો એનો હા બટા બોલો કાકા તો હેડ્યો ગામમાં જાઉં યાદ હું કીધેલું હા જેનો બાપ નહીં હારે એનો બેટો જોતી હારે વટ તો ઘટવો જ ના જો જો કઈ તમારા કરતે મોટી હા જો બાપની આબરૂ રાખજો એ હા બાપ નહીં હારો એનો બેટો ચોથી હારો જેનો બાપ નહીં હારો એનો બેટો ક્યાંથી હારો ઉંજન પૂછીજી મોન ના કરે અને બધા ના લાગે તમ ના લાગે જમણા પ્રમાણે રહ્યો પક્કર તો કન ચડાઈ દી એમ કેજી તાર જમાનો તો મોડે મોરાનો જ છો તાન એ તાર જમાના પ્રમાણે હેડવું પડે ને તો હેડે જતે પછી તમે ખાઓ ક્યાં ખાઈએ જેનો બાપ નહીં હારો એનો બેટો ચોથી હારો કે તારો બાપ તો અમે નતો હારો બેટીઓ નહીં હારી અમે ચોથી હારા હતા છે બેટે કોમ ધંધીને કરો મોરે બધું ના હાલ લાગે ને બધું અમારો બાપ નહીં કેતો ને તમે નાખ્યો જેનો બાપ નહીં હાર્યો એનો આ કોલા પેલા નેચે રાખ અમાર જોડે તો અમાર જોડે અમાર રૂમ નથી ઊંધી સમજે અમાર રૂમ નહીં હે ઓય રૂમ નહીં તું ડબલું તારો બાપ હજુ કદી અમારો બોલતો તું આને બોલ્યો મારો બાપ નહીં હારો ને હું નહીં હારો એટલે આ ઉંમરનો નિર્ણય કરો વાજ ઉભા રહેજો જાઓ કોઈ વાજ હલતા નહીં આ વાજ રહેવું જા ઓય છી લેતા તમને વાજ જીતા ઉભા હોય રહેજો મારા બેટા ઉંમરનો લગે વ્યવસાય જ કરતા નહીં જે તો કરતા નહીં આપણે મોટાને જો આ જમાનો તો જો કેવો આવ્યો ઉંમરનો રસ છોકરા હું વાજ ઉભા રહેજો એક જ જતા ને બે મહિન આવું હાલ જ વાજ ઉભા રહેજો એ રાદેવ રાધે છોકરા હું મારવાનો બ્યાવ આવે હા કોઈ ના આવ્યો તું બાપની હો માસંગે નાખ્યા માર્યો મીએ તને હવે ઘરે એવું કઈ મોકલ્યો તો બાપની ના કટવી જુઓ હે હું કીધું તું મેં તને ભાજી લાવજે ભાજ્યા વગર આવ્યો ને બદલો લીધાનો પાછો ના આવતો ને કે ટોટિયા ઓછી ભાજતા છે બે ત્રણ મહિને હા હવે એનો બાપ નહીં હારો એનો બેટો ના હારો હું કીધું ભાજી નાખું. આવવાનું કોઈ નહીં હે મને મારા બાપે આટલી છૂટ આલી હ પણ મને બહુ રીચ ચલાવવા 20 વર્ષની ભોગવી પદ પડે પણ આ નાચ્યા ના માસંગે પારવા એટલે પારવા ઓય વાપરાતું નહીં હે કાઈ વખત બોલું ખબર નહીં પડતી પગાર નોકરી હેની જઈ તું તું હેડ ઉપર હેડ ખેબડી હેડ હેડ દેવાની જેનો બાપ નહીં હારો એનો બેટો ના હારો જેનો બાપ નહીં ઓય પકડો પૂછે નમો ઉપરાનો નેકરો હે હવે તમે બાપાનું વા ઉપરાઈન જેનો બાપ નહીં હાર્યો એનો બેટો ચોથી હારે આ તો ભાયડા હા બાઈ ઉપર હાથ ના ઉપાડે દાના મારા રોયા અમને તો હું હવાર ના હતું તમે મને દીધી ચમ હવારે વગર વખત એટલે પણ બેટા અમે તો તને હારી શીખ હાલતા હતા શું શીખાડતા હતા તમે મને? પણ તારું ભવિષ્ય સુધરે એટલે કહેતા કોઈ મારો તો કહેતા ભવિષ્ય મારો બાપ નહીં સુધારતો ને તમે જોઈને સુધારો મારા માટી કહેતો હતો પણ તું ક્યાં કહેવું એ તારી ઉંમર તો જો એમની વરગાડમાં ખેંચી મારા બાપ હના ને દ્યો, બનાવી એમ. હના દ્યો. લ્યો, લ્યો. કોના એના બાપના જો કેવું પછી છે બાપ નહીં આવે એનો બેટો ના આવે ઊંધે ઊંધે હવે નોમ ના લગા મારા બાપ જોડે જવું જ પડે. મારો બાપ વાગ હોય ને હું એ વાગું બરાબર પોકો કે ત્યાં સાહેબ મળ્યો એ બે ના પડાઈને આવ્યા હતા કમાઈ દે કરી દઈએ તો હા ટેસ્ટ કરી દેવા તારા પર 20 વર્ષની પરત પર હવે બધાને પાડવાના જ થવા ગોબા તો યાર એ બા આ જો તો ખરો ગમમાં ખૂબ થાય હે શું થાય આવડા છોકરા હવે અમને મારવા માંડ્યા અલ્યા તો તમે હે ને અટા સુધી ડોસીઓનો માર ગાતો છોકરા મારે એ લોકો તો ખરો બાપ દીકરો એ જે છોકરો યાર મને મારી ગયો યાર તમને બે બે અમે યાર હારા માટે કહેતા હતા હાલે હાલો એના બાપ જોડે જી હાલો એ જીહન બેડા કાકા ખોલે એટલે હું કરો કાય હવે વટતી ફરવાનું ગામમાં તમારો મૂસો કીધું વધારવાનું ઊંચી ચડાવો શું કરીને આખા ગામનો ભમાઈને આવ્યો એ નાચિયાને માસંગને માર્યો
બીજા સોને મારે શું વાત કરી હોય જોડે કોઈ ના બાકી મેલું. ના હોય. આ તો જેનો હવે લાગ્યો મારો છોકરો વાહ બેટા વાહ આવું કર્યું તમે શાબાશી આલી બીજી બે હાલો વાહ જેનો બાપ નહીં હારો હા, એનો એનો બીજો ચોથી બેટો ના હારો. હારવો જુઓ. સાચી વાત છે. મરદ થઈને જ પડવાનું. હજુ એને આવે ને તો તમે ભમાવો હા. કહેતા હતા આબાનું હોય ને હા. આ ખુરશીમાં બેહું હું આજ તો. આ એક તો પેલી બાઈ વચ્ચે આવી એને વળગાવ પણ આપણે ભાયડા ભાઈ ઉપર હાથ ના આ ઉપાડીએ. તો કુવાસી કહેવાય. હાથ ના ઉપાડે. ના ઉપાડું કાકા ઉપાડે તો છે, ના ઉપાડાય. તારો જેનો બાપે નહીં હારો એનો બેટો તો નહીં હારો મરદના માથે મેનું અને ઈચ્છિતોનું લેણું આપણે કોઈ ના કાકા ગમે એટલું હોય લેણું અને આલિફે તમને હું કહું કેવું? સરપંચમાં ફોર્મ ભરો લાકડી લઈને જાઉં ના કોઈ હોય. અમે ફોર્મ ભરે ને તો ભાજી નાખું ઘરે જઈને સાચી વાત છે. મને આ વખત તો ફોર્મ ભરી જવું આ તો કીધું. તારે- ફોર્મમાં દાદા જ થવું હવે. કાઠો કાળજો વાળા હા. બિહાર બિહાર સાચી. એ કદી બંદૂક લાવી આલી તને. બંદૂક નહીં આપણે પેલી હે ને મારી પડી હે તલવાર કાઢવાની આપણે તો. ભલે કાટ આવી ગયો કેવું તો હરાઈ દેવું. એટલે સોળાઈ દેવું નવી કાઢી દેવું હઉ. લે ચટાઈ આય ચટાઈ લે ચટાઈ આય ચટાઈ લેવાની એ આવું એ લાયો રે ડોહા લાયો લાયો તમારે કહું છું ચટાઈ લાયા કાશ્મીર ની આ જો એક વખત હા હારી લાગે છે તઈ તો. આ લાલ પારો પારો આ લોબી કરો આ કેટલી મોટી છે આખા તમારો આખા ડાબા પાઈ જાય ઉપર તમારે તો પતરા તમારે પતરા છે તો હોદો નહીં તમારા પતરા ઉપર જ નાખાઈ દેવાની પતરા નહીં, પતરા. એ પતરા મારી વાત. એવું નહીં કરવું. સરપંચમાં ફોર્મ ભરવાનું હોય ને. આખા ગામનું કરી દી હવે ગામનું કરીને ધાબુ ભરાય. ભરીએ, પણ ચટાઈનો ભાવ તો પૂછ. એ ઓના ખૂબ ભાવ રાખ્યા એ ભાઈ. ઈચકા કિતના ભાવ હોતી એ ડોહા એનો તો ભાવ તો તમે નહીં આલો એટલા પૈસા તો બહુ મૂંગી તમે સરપંચનો ફાર્મ ભરો ને તો અડધા પૈસા તો ચટાઈમાં વપરાઈ જાય તમારા એટલે ચમ હું નહીં મઢેલી જ ગયો ને. આ અલંકની છે અલંકની અરે અલંકની હોય કે લંકાની હોય, આમાં તો ચટાઈ જ લેવી નહીં. આ છે એક 700 વાળી છે આરી 700 વારી 700 વાળી 70 રૂપિયા આલ દે એવું કેવું છોકરા. હો 70 રૂપિયા દેગી એ દેવા ઇતર મે તો તમારા આ રૂમાલીઓ આવે છે તો મોથામાં બાંધવાનો અરે 300 વાળા થોડી તાર થોડી ધંધો કરવાનો, ગામમાં ધંધો કરવાનો. હા કરવાનો સમજાઈ દીધા લે ભોઠું લેવાનું કશું નહીં આલું લઈ એ લે આવો ચટ્ટી બટી લઈ લીધી લઈ લે. એ એવું ના કરો હું સરપંચ થી વાત કરું હો અરે ગામના સરપંચ અમે છીએ. પૈસા આપતા હું તમારે માથે કેસ કરવું આવો અરે આમાં જેલમાં જ જવાનું હોય કેસ આવો કામ કરવું જોરાવો પૈસા આલીને આવશે ચોકડી પૈસા આલીને આવે. ના ના આમાં મસ્ત ચટાઈ ગયો. લેમન લેમન આવે ને તો સારું લાગે. ખબર એમને કે આપણા ગામમાં આખું કોઈ નામ લે ધંધો જ આવું કરવો. ફેરી આવે ને એટલે પડાઈ લેવાનું અને મારી તગડી મેલ. પણ આપણા આખા ગામમાં કોઈ નામ લે તાન આયા આપા, હા. હવે લે આપણે ઘરમાં મેલી નાતો રે તું જા. હવે પાછા સરપંચ બનશું આપણે તાન સરપંચ એટલે ભૂખી દાદાગીરી આપણે. જેનો બાપ નહીં હાર્યો ઈનો બેટો ચોથી હારે. આ પાવર ટેન્જર કાપી લે પાવર. તમારા બાનું નહીં તારા બાનું તું વિચારીને બોલ તારા બાપ જેવડા હી અમે કાકા માફી માંગવા આવે કે મંગાવવા આવે અરે જે કરવા આવતા આપણે નમતી આલીને ગાલવાની નહીં. આવો તો ખાઈ ખાઈને આવી ગયા ને. ઓ બાવ હા એમ હું જીતમ આવું પડ્યું. તમારી એક ઠપકો લઈને આવ્યા હતા હનો ઠપકો. આ તમારા છોકરા બેને મારે યાર. તે હખના ના રે જ મારે. હકના એટલે તમારા છોકરા બુદ્ધિ આલો કે લગી કોક ના કામ કે બુદ્ધિનો બાપ જીવો તો એનો બાપ સલાહ આલશે. તમારે કોઈને આલવાની જરૂર નહીં વગર વગર પાણી બરાબર. એના માટે કહેતા તમે બટન એના માટે બટન કહેતા. ભૂલી ગયા. લ્યો, 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 બીજું ખોલ નાખું બટન બાર છોકરા કાઢીને ગમે કોણ ના હોય તે તમે? જોવાના આવે. રોકી કોક ખૂબ બોલા. આ જો ને આ ઠપકો દેવા આયા એનો બાપ જ આવરું જવાબ આલા આપણને તો. મોણસ એકતા ની નેના મોટો બાપ એવા બેટા અને વડ એવા ટેટા. બરાબર યાદ રાખો. ઘરે આવજો નકર પાર થઈ જાઓ ફેટા આ તો આપણે કોઈ બોલતું ઉગદાર નથી. માર ખાઈ ખાઈને તૂટી જાવ મનો અરે મારવા વાળું ગામમાં કોઈ પેદા તો થાય. અને બા શું કરવા આયા? અમને હોય શીખમણ આલવા આયા? લે હાય બા તમને આલી જો આ બા નહીં તું એ ખાઈ. બા ની વાત કરી તું એ ખાઈ. નેકરો હોય ને. હેડો અને તું શું કરવા આવ્યો? ઓય હેડો ઓય 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 વાત કહું ઓય. અમારે હા, શું કરવા આવ્યો તું? શું કરવા લે, લે, આવ્યો? છોકરા, શીખમણ આલવા કોઈને આવવાનું હતું બરાબર? અમને તો કઈ શીખવાડ ના નહીં, લાગે. આ ના. વાઘ હતા વાઘ હેન વાઘ જિંદગી રહેવાના કહી દેશો. નહીં માથે પેરા ફેટા અમારે રહેજો સીટા ઓ અને પડ્યો ગામમાં તો વાઘ બેટા હતા, તમે વાઘ રહેજો હતી. શેટા ચારો પર છે ઘેટા મેલું બા માથા મેલું અમને ના ના મિલ દે તું અને ભાઈ એવું લાગે કે તું પેદા લે 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 પોઠું લે. અમાર ભાઈ એવું લાગે કે ક્યારે ચાલ, મારી ચાલો. ગયા નહીં મારો હેડો દીકરો છોકરા તો ધોકો મિલ દે મને. નેકરો શીખમણ આલવાની જરૂર નહીં. અમે બાપ હા, બેટા જઈએ હરકત છીએ. છે. માલો એકલા ખાવા પડે જો અરે એક ઉખેડી ખોપ. લેજો ને જે ઉખેડતા હોય. એ, તમને ચાલો. બાપ બેટા બેને ગામમાં બહાર કાઢવાના હા. આમ જો આવત કરું જે આગળ ખોફ આવવાનું. જીવી અમદાવાદમાં પડી કાર્યો અમદાવાદ? છે. ચવાણું ખાવ. ચવાણું ખવડાવશું તમને. કદી અમદાવાદ પાડી જ કર કાઢવી તો આગળ એટલે રાખ્યા છોકરા નહીં. કાઢનો અમને. ને
અમને તો કઈ શીખવાના ચાલ્યા જોઈ નહીં બા એ વાત સાચી અમને ગમે બહાર કાઢ નાખો બાપ એવા બેટા ને વર એવા ટેટા પછી નાના મોટાનું મોજ રાખતા મોં નહીં લાગતા નહીં. અને મિત્રો આ વિડીયો ખાલી ઓનલી ફોર મનોરંજન માટે છે એટલે ખોટું લગાડવું નહીં ખાલી એન્જોય માટે છે એન્જોય કરો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જલ્દી. જય જય માતાજી. માતાજી